तो गाइज आज मैं बनाऊँ छूँ ऊंधिયું केम के पहला मैं उंबाड़िયું खाई गेलो तो ऋतुआने बिल्कुल पसंद न पड़े। तो आज मैं बनाऊँ छूँ घरे ऊंधिયું पण ए तो ना पाड़ीने ज गई छे कि मम्मी मैं ऊंधिયું नहीं खाऊँ, मारे हाटू तो आलूना परोठा बनावीने मोकलजे। तो मैं एने हाटू आलूना परोठा बनावीने स्कूल में मोकली दीधा छे अने हवे मैं बनाऊँ छूँ अमारे हाटू ऊंधिયું। तो ऊंधियामां मैं लीधेलुं छे वालोळ, पापड़ी, चकरिया अने रताळू, बटेका, बेंगण, जेटली ऊंधियामां वस्तु जोईए ने बधी ज नाखी छे मैं एमां। अने हवे मैं आने तળી दઉં છું, થોડુંક તેલમાં ફ્રાય કરી દઉં પછી આપણે જોઈએ કેવી રીતે બનાવીએ। तो गाइस आ छे मेथीनी भाजी, थोड़ी मेथी है આપણે जो मुठिया बनाववा माटे अच्छे चणानो लोट, तेल આપણે વધુ ઉમેરશું કેમ કે એકદમ સોફ્ટ બને। આ છે અજમો, थोड़ो गरम मसालो, मीठू, नमक थोड़ू, थोड़ी खांड, चणानी लोटनी जो बोल्स बनावे ने आ रीते गोल मुठिया बी बनावीने तળી हीकी पण मैं आ रीते कर्या छे। हवे आपणे आने तળી नाखीए। तो गाइज આપણે ઊંધિયું ग्रीन कलरનું બનાવવાનું છે। તો મેં આની અંદર લીલા ધાણા, અદરક, લસણ અને તીખા મરચાં, કેમ કે લાલ મરચું और હળદર તો આપણે નાખવાની નથી। તો હવે મેં તેલ થઈ ગયું છે ગરમ, લસણની સ્મેલ કેટલી મસ્ત આવે। તો ગાઈસ આ છે ઊંધિયામાં નાખવા માટે મુઠિયા મેથીના, અમે તળી નાખ્યા છે અને આ બધું શાકભાજી એને બી મેં તળી નાખ્યું છે। તો બંને તળીને રેડી થઈ ગયું છે। સ્મેલ કેટલી મસ્ત આવે। મેથી છે ને અંદર મેથી તળાય કે નહીં તો એની ખુશ્બુ તે દૂર દૂર તક આવતી છે। વિચાર તો છે કે થેપલા મેથીના થેપલા બનાવે છે।
થોડા કાંદા છે, થોડા કાંદા નાખો. गाइस एक टमेटो है और देसी टमाटर है केम कहता देसी टमाटर મળે देसी टमाटर खाटा પણ મળે. બનીને રેડી થોડી વારમાં 5 મિનિટ લાગે. તો ગાઈસ મસાલો થઈ ગયો છે રેડી. હવે આપણે આ જો મેં શાકભાજી બધું તળ્યું હતું ને એ મેં અંદર મસાલાની અંદર એડ કરી દઈશું. તો મેં થોડો ગરમ મસાલો થોડું જીરા પાવડર ઉપરથી એડ કરવા તો એની ખુશ્બુ સારી આવે. તો મને 2 મિનિટ ખાલી ચડવા દે. તો ગાઈ હવે આપણે આ જો ગોળી કરી હતી ને એ આપણે આની અંદર નાખી દઈએ ગુંદરમાં. પછી આપણે એને બહુ હલાવવાનું નહીં, ધીમા હાથે હલાવવાનું ત્યાં સુધીમાં એ ગોળી બધી બફાઈ જાય અને આપણે એને એસી ઢાંકી દઈએ થોડી વાર પાઈ જાય અને